સવાર સવારમાં અમે આવી ગયા છીએ મંચુરિયન ખાવા માટે, કેમ કે મેં તો પ્રસાદી લઈ લીધી હતી, પણ છોકરા બધા જઈ ગયા હતા મોડા, એટલે છે ને પ્રસાદી 8 વાગ્યા પછી થઈ જાય બંધ, એટલે છે ને આપણે પછી છોકરાઓને નાસ્તો કરાવવા માટે આવ્યા હતા ને, તો સવાર સવારમાં એની મંચુરિયન ખાવા હતા. એમ તો આપણે ટેસ્ટ જો કરી લીધા હતા, કેવા લાગતા હશે, મસ્ત મજાના લાગતા હતા. આપણે ટેસ્ટ તો કરી લીધો હતો, પણ મંચુરિયન મજા આવી ગઈ હતી. છોકરાઓ તો ખાતા, સાથે આપણે પણ ખાઈ લીધા. જોવો કેમ બાકી જોઈએ. મંચુરિયન ખાધા, 1 પ્લેટ ટી લીધી ને ઈ પૈતું ને, તો પછી પાછી બીજી ડીશ હમણાં જોજો, તમને આગળ દેખાશે. 1 પ્લેટ છે ને પૂરી કરી ને, હજી ધરાણા નહીં, તો કે હજી બીજી પ્લેટ લેવી છે. સવાર સવારમાં પાછી સાદી ભેળ લીધી, જોઈ શકો છો આ સાદી ભેળ. એની ચુસ્કી તો આપણે નહોતી લીધી. નાસ્તો કરીને અમે તો ફટાફટ નીકળી જ ગયા. ત્યાંથી નીકળ્યા ને એટલે પછી ગયા બગડને કાંઠે. બગડને કાંઠે આવતા જ છે ને અમને દેખાઈ ગયા આ કબૂતર. હું કહું હવે કબૂતર મસ્ત મજાના જોઈ લીધા છે ને, તો પહેલાં તો વિડીયામાં છે ને કબૂતરને જ લેવાના થાય. હવે ત્યાં છે ને બાજુમાં જ છે આપણા બજરંગદાસ બાપાની મોટી બધી મૂર્તિ સરસ મજાની છે, હમણાં તમને આગળ બતાવું. ત્યાં જ છે ને ઘુઘુડા એવા સરસના ચણતા હતા ને, તો હું કહું ચાલો ખાસા ટાઈમ પછી આપણે જોયા છે ને ઘુઘુડાને, તો પેલા વિડીયોમાં આપણે લઈ જ લઈએ. લઈ પણ લીધા. ચલો હવે ચલો હવે અહીંથી આગળ જતા છે ને, હવે હું તમને બતાવું બજરંગદાસ બાપા. બગડને કાંઠે આવતા પહેલાં જ છે ને મોટી બધી મૂર્તિ આવશે બજરંગદાસ બાપાની. જોઈ લ્યો કેટલી મોટી મૂર્તિ છે. આમાં તો તમને એટલી બધી નહીં દેખાતી હોય, જેની અહીંયા આવીને દર્શન કર્યા હશે ને એને ખબર હશે, બહુ મોટી મૂર્તિ છે બજરંગદાસ બાપાની. અને જે ન આવ્યા હોય ને એ ચોક્કસથી આવજો બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે. જોઈ લ્યો કેવી ધજા ફરકે છે બજરંગદાસ બાપાની, મસ્ત મજાની ધજા ફરકે છે ને, તો પછી મજા જ આવી જાય. ભોયખાન તૈરસા બેઠા ન રહ્યો, બહુ મજા આવી જાય, એમ થાય કે બેઠા જ રહીએ. બેક કેમેરાથી તો બહુ શૂટ કરી લીધું, પછી થયું કે ચલ ઉષા હવે છે ને તો ફ્રન્ટ કેમેરો કર ચાલુ. આપણે બગદાણા આવ્યા હોય ને પછી આપણી કાંઈ યાદી લઈને ન જાય, એવું થોડી ને બને. કંઈ પાછો વિડીયો ચાલુ કરી દીધો અને માંડી ફ્રન્ટ કેમેરેથી પાછો વિડીયો શૂટ કરવા. જોઈ લ્યો પાછળ બજરંગદાસ બાપા મારા દેખાય છે ને, થોડું શૂટ કરી લીધું ને, તા તો ઉષા માંડી ચાલતી છે ને વિડીયો ચાલુ, ને ઉષા તો ચાલતી જોઈ લ્યો પાછળનું બેકગ્રાઉન્ડ ને બધું દોડી સીધ જતી હશે. અરે ક્યાંય નથી જતી, બગડ નદી ને કાંઠે જાય છે. તમને બગડેશ્વર મહાદેવના ને બધાના છે ને દર્શન કરાવવાના છે. ચલો દર્શન કરો. જોઈ લ્યો છે ને આ બજરંગદાસ બાપા બગડને કાંઠે આવતા છે ને, પહેલાં તો આ બગદાલમ ઋષિના ને બધાના બગદાણાવાળા બાપાના કષ્ટભંજન દેવના ને બધાના છે ને તમે પહેલાં તો છે ને દર્શન કરી લ્યો. પછી છે ને એથી આગળ આપણે જાશું. આ છે ને 12 ઓસરીમાં જે ભગવાન છે ને એ બધા તમને બતાવવું છે ને, અહીંયા કોણ કોણ આવ્યું છે, કોને દર્શન કરેલા છે એ બધા છે ને મનજો કોમેન્ટ કરવા. અને ચલો હજી આગળ તમને બતાવું છું. જો અહીંયા તો છે ને બી કંઈ લાગતી હતી, પૂજારી બહાર હતા ને હું તો અંદર માંડી બધું શૂટ કરવા અને દર્શન કરવા. એટલે છે ને આ અંદર હતા. જો આ 108 દીપમાળા હોય ને એ ઓમમાં છે, જોઈ શકો છો તમે. અંધારું હતું ને એટલે બહુ કાંઈ એવું શૂટ થયું નથી, જોઈ શકો છો તમે. અંધારે છે ને કાંઈ બહુ દેખાતું નહોતું, બીક તો લાગતી હતી, પણ કેમેરો હાથમાં હતો ને એટલે બીકની કંઈ ખબર ન પડી ને ફટાફટ દર્શન કરીને ઉષા તો નીકળી ગઈ. જોઈએ આ ક્યાં ભગવાન છે ને એ પણ તમે કંઈક કોમેન્ટ કરી નાખજો. હું તો હનુમાન દાદુ કરતી હતી. હા જોઈ શકો છો તમે. અચ્છા આ તો આપણે આવી ગયા બગડેશ્વર મહાદેવે. જોઈ શકો છો આ છે બગડેશ્વર મહાદેવ. દર્શન કરી લેજો. જે અહીંયા ન પહોંચી શકે ને એ વિડીયા દ્વારા છે ને તમે દર્શન કરી લેજો. અને છે ને બગદાણા છે ને આવ્યા બરાબર તમને એમ થશે કે નહીં આપણે બગદાણા આવી ગયા. સરસ મજાના જો તમને દર્શન કરાવું છું, તો તમે છે ને બગડેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. બગડેશ્વર મહાદેવને છે ને હું પ્રાર્થના કરીશ કે જે નથી આવ્યા ને એને તમે હુકમ કરજો ને, તો જે નથી આવી શકતા ને એ પણ તમારા દર્શન કરવા આવે.
ચાલો હવે છે ને આપણે અહીંયાથી આગળ જાય અને પછી તમને જોવો બતાવો. પછી છે ને બગડ કાંઠાનો નજારો બતાવું. જોઈ શકો છો તમે, મસ્ત મજાનો નજારો છે. અને છે ને વિડીયોમાં બધાય બન્યા રહેજો. છે વિડીયો જરાય સ્કીપ ન કરતા. અને હજી તો તમને ઘણું બતાવવાનું છે, એમાં છે ને બધી બતાવતી રહીશ, તો તમે જોતા રહી. જોઈ લો સંપૂર્ણાજી આવ્યા, જોઈ શકો છો સંપૂર્ણાજીને, જોઈ શકો છો. જોઈ લ્યો, જોઈ લ્યો કેવું ઝરણું વહે છે. નીચેથી આ પાણી કઈ રીતે ઉપર જતું હશે તમે જોઈ શકો છો. જોઈ આ કુંડ છે ને ભરેલ ને ભરેલ જ હોય. એની અંદર એક કાચબો પણ સરસ મજાનો મોટો બધો હતો, પણ આપણને છે ને બીક લાગતી હતી ને એનું તો શૂટ આપણે કર્યું જ નથી. ચલો બતાવું આગળ હજી તમને હું બધું. એટલે કેટલા મસ્ત મજાના આ છે ને બધાય આ ઝાડવા બધાય બાપાના વાવેલા છે. હા, તમારી યાદી માટે તમને કહી દઉં કે આ છે ને બધા બાપાના વાવેલા છે. આ મોટા મોટા જે ઝાડવા છે ને એવો. હા, વડલા ને પીપળા અને બધાય બાપાના વાવેલા છે. જોઈ શકો છો કેટલો નજારો છે મસ્ત મજાનો. જો આ બધી તમને જોવાની મજા આવતી હોય ને, ઘરે બેઠા જો તમને સરસ મજાના દર્શન કરાવું છું. ન કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. કેટલો મસ્ત મજાનો નજારો છે. કોઈ ખાન તેરસા બેઠા રહ્યો ને તો ઘરે જવાનું મન થાય ને, એવો નજારો છે. ચાલો હવે છે ને આપણે બગડેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હવે આપણે જઈએ બગડ નદીને કાંઠે. હવે બગડ નદીને કાંઠેથી છે ને તમે એને ઉપર ટોચ ઉપર જોશો ને તો તમને કાળ ભૈરવ દાદાના દર્શન થશે. નજારો તો કંઈ ઘટે નહીં, એટલો મસ્ત મજાનો નજારો. જોયું હવે છે ને આપણે આ જે શૂટ કર્યું છે ને એ કાળ ભૈરવ દાદાના મંદિરેથી શૂટ કરેલું. જો આ છે ને આપણે કાળ ભૈરવ દાદાના મંદિરેથી જે શૂટ કર્યું છે ને ત્યાંથી જુઓ તમને બગડ નદીનો કાંઠો દેખાશે. આ બગડ નદી છે. અત્યારે એમાં પાણી તો છે નહીં, પણ આપણે જ્યારે ચોમાસામાં આવીએ ને ત્યારે ભરપૂર નદી હોય. તમે છે ને સામે કિનારે જોવો, અહીંયા છે ને તમને પહેલાં તો આ બગડેશ્વર મહાદેવ દેખાશે. આ મંદિર છે દેખાય છે ને બગડેશ્વર મહાદેવનું છે ને આ છે ને બગડ નદીના કાંઠેની આ નદી છે જે કહેવાય છે ને એ બગડ નદીનો કાંઠો એ નદી છે. ને ચોમાસામાં આવ્યા હોય ને તો ભરપૂર પાણી હોય. તમે અહીં કાળ ભૈરવ દાદા છે ને એટલે જો આ કેટલું ઊંચું હશે તમને દેખાતો જશે. આપણે છે ને આ કાળ ભૈરવના દાદાના મંદિરેથી આ શૂટ કરેલું છે આપણે. ને બગડ નથી તો આખી ભરેલી હોય. તમે છે ને કાળ ભૈરવ દાદા સુધી પહોંચી જ ન શકો, એટલું પાણી હોય ચોમાસામાં. અત્યારે તો શું છે કે હવે અત્યારે તો કાંઈ હોય નહીં, ઉનાળામાં પાણી સુકાઈ ગયું હોય એટલે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો વાગી ગયા છે 10:30 અને અમે આવી ગયા છીએ બગદાણામાં. અમે છે ને કાલના બગદાણામાં આવી ગયા છે ને કાલનો છે ને લાઈવ આરતીનો મેં છે ને વિડીયો પણ છે ને મૂકી દીધો છે. જેને ન જોયો હોય એ જોઈ આવશો. કાલે 11 વાગે અમે એસટીમાં છે ને રાજકોટના બસ સ્ટેન્ડ માંથી અમે છે ને 11 વાગે એસટીમાં બેઠા હતા. તો અમે અહીંયા ઉતર્યા હતા 5:30 પોણા 6. તો અહીંયા ઉતરીને પછી 5:30 પોણા 6 અમે અહીંયા ઉતરીને પછી સીધો જ પેલા તો છે ને થાક્યા હતા એવા, ગરમી એવી થતી હતી. તો આવીને શું કર્યું, તો આવીને પેલા તો છે ને નાવા ધોવાનું કે તેવડ જ નથી, ભૂખા એવા થયા હતા. એક જગ્યાએ જ હોલ્ડ પડ્યો તો 6 કલાક 5:30 6 કલાકે છે પહોંચ્યા. તો બધા ભૂખા એવા થયા હતા ને તો પેલા તો નાસ્તો કરવા જોઈએ કે ગરમી એવી થતી હતી તો નાઈ નહીં. આજકાલ જોઈને એમને પેલા તો છે ને નાસ્તો કરવા વહી ગયા. તો પછી પેલા તો અમે મંચુરિયન ખાધા, પછી ચાઇનીઝ ભેળ ખાધી અને પછી ફટાફટ 5:45 કે 6:15 કે 6:30 એવું કઈ થઈ ગયું. નાસ્તા કરી લીધા ને ત્યાં. તો પછી અમે ફટાફટ પાછા બધા નાહ્યા, રેડી થયા અને ફટાફટ પછી છે ને આરતી ટાઈમે આરતીમાં પહોંચી ગયા. કેમ કે આરતીમાં પહોંચવું જરૂરી હતી. આપણે અહીંયા શું કરવા આવ્યા હોય એટલા માટે તો આવ્યા હોય. ને નિરાંતથી છે ને આપણે 2 દિવસ રોકાવાનું છે. કાલ અમે ઉતર્યા છીએ અને અત્યારે બગડ ને કાંઠે ને પછી અમે છે જઈ આવ્યા છીએ. ને સવારમાં હું છે ને 4:15 વાગ્યાની જાગી ગઈ હતી, નાહી ધોઈ અને સીધી છે ને અહીંયા મંદિરે આવી ગઈ હતી. નાહી ધોઈને રેડી થઈને પછી અહીંયા બધે જ મેં ફરી લીધું. બધે જ પેલા તો દર્શન કરી લીધા. આરતી પેલા પાછા બધા મેં દર્શન કરી લીધા. આરતી કર્યા પછી ને પછી બધે દર્શન કરી ને પછી પાછો નાસ્તો કરવા ગયા. નાસ્તો કરીને આવ્યું નહીં, પેલા તો બધે પગે લાગી લીધું ને પછી મેં હનુમાન ચાલીસા બોલી લીધી. હનુમાન ચાલીસા બોલીને પછી નીચે બધે દર્શન કરી ને પછી નાસ્તો કરવા ગયા. નાસ્તો કરી અને પછી થોડીક વાર એ ભગવાનનું ભજન કર્યું ને બધા તો સુતા હતા. હું એટલી જ વેલી જાગી ગઈ. પછી આ બધા તો મોડા છે. 7 વાગે પછી અહીંયા પછી બેસી ને વળી હું કલર ઓલા જઈ ગયા છે કે નહીં બધા, હું વળી પાછી ત્યાં ગઈ. તો
તો પછી ત્યાં છે ને તમે સગાડ્યા નાઈ ધોઈ અને પછી પાછા આ બધા રેડી કરીને પાછી લઈ ગઈ બગડ કાંઠે. તો બગડ કાંઠે નો જોવા વિડીયો મસ્ત મજાનો આપણે છે ને જેટલું શૂટ થયું એટલું બધી છે ને કવર કરી અને વિડીયોમાં તમને બતાવ્યું છે. તો વિડીયોમાં બના રહેજો ને આગળ છે ને જે લાઈવ આરતીના દર્શન પણ ન કર્યા હોય ને કરી લેજો. આપણે લાઈવ જ કરવાનું હતું યુટ્યુબ પર, પણ યુટ્યુબ પર ખબર નહીં પણ કેવું છે પૂછન ને પણ છે લાઈવ થાય એમ હતું નહીં એટલે આપણે લાઈવ કર્યું નથી. બાકી મારે છે ને લાઈવ જ કરવું, લાઈવ જ આરતીના દર્શન બધાને કરાવવા હતા. તો પછી મેં છે ને લાઈવ આરતીનો વિડીયો પૂછન કે ઉતારી લે, તો પછી છે ને આપણે લાઈવ આરતીનો વિડીયો ઉતારી લીધો છે. તો જો આપણે છે ને અહીંયા બેસી ગયા છીએ, પાછળ તમને બધું દેખાતું જ હશે. એને શાંતિથી બેઠા છીએ અને આપણે 2 દિવસ છે ને પ્રભુ ભજન જ કરવાનું છે અને બાપાના દર્શન 2 દિવસ છે ને 2 દિવસ સુધી બાપાના દર્શન જ કરવાના છે આપણે. પબ્લિક ઘણી બધી પબ્લિક છે, ડેલી માટે આટલી પબ્લિક હોય. પછી તમે સાંજે તો પાછા દર્શન કરી, આરતી કરી, પ્રસાદી તમે પછી મોડી લીધી હતી, કેમ કે મોડો તમે નાસ્તો કર્યો હતો એટલે પછી પ્રસાદી તો મોડી લીધી હતી. અને તમને અવાજ પણ અહીંયા આવતો હોય છે, અહીંયા છે ને કામ ચાલુ છે ને તો એનો અવાજ આવતો હોય, તમે ડિસ્ટર્બ તો થતો હશે, જોઈ શકો છો. જો ઉપર છે ને એ બધે કામ ચાલુ છે આપણે. તો બાંધકામ નો છે ને મંદિરના બાંધકામ નો કામ ચાલુ છે એટલે અવાજ તો આવતો હોય છે, ડિસ્ટર્બ તો તમને થતું હશે પણ તો એડજસ્ટ કરી લેજો. હું તો છે ને એક જગ્યાએ હતા પછી દર્શન કરીને એટલે ટાઈમ તો પણ નથી આવતો, કેમ કે આપણે કઈ કામ તો બીજું કઈ તો હોય નહીં. દર્શન કરી અને પછી બસ બેસવાનું એ જ કરવાનું હોય. તો પછી છે ને કાંઠે છાંયે બેસી જાય છે ને તો ચાલો થોડોક વિડીયો થાય એ કરી લઈએ અને તમને બાપાના દર્શન કરાવીએ. એટલે 2 દિવસ છે ને તમને આરતીના દર્શન કરવા હવે વાગ્યા છે 11 હજી વાગ્યા નહીં, 11 હજી વારો છે. 10:30 વાગ્યા હતા, 10:30 ની માથે કંઈક થયું એમ કઈક હતું. 12 વાગ્યા પાછી મંગળા આરતી થશે, આપણે 12 વાગે પાછી આરતી થશે એટલે આપણે છે ને બપોરે 12 વાગ્યાની આપણે બાપાની પાસે આરતી લેવાની છે. તો એ પણ છે તમને હું આરતીના દર્શન કરાવીશ. તો તમે બધા છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો હવે છે ને આગળ તમને બધું બતાવતી રહીશ. ચાલો હવે છે ને હું તમને આગળ બધું જ છે ને અહીંયા બતાવતી રહીશ. તો છે ને કન્ટિન્યુ વિડીયોમાં બધા બન્યા રહેજો. તો ચાલો બધાને મારા બાપા સીતારામ. જો પાછળ છે ને પબ્લિક બધી તમને દેખાતું જ હશે. આપણે છે ને અહીંયા બાપાનો વડલો છે, વડલામાં બાપા દેખાય છે ને એની આજુબાજુમાં જ આપણે છે ને દેખાય છીએ કાંઠે છાંયે. જો પબ્લિક ઘણી બધી છે, બધા જો બજરંગદાસ બાપાના દર્શન કરે છે, તમને દેખાતું હશે. જો દેખાડું, જો વડલાના દર્શન કરે છે બધા. ત્યાં છે ને બધા વડલામાં બાપાના દર્શન કરે છે. સાત બાપા છે ને દેખાય છે કાયદેસરના. બાપાની દાઢી, આંખ, હોઠ ને બધું તમને દેખાશે, નાક છે બધું, કાન વ્યવસ્થિત રીતે બધું દેખાશે. જો એ બાપાના દર્શન કરે જે વડલામાં બાપા દેખાય છે ને એ આપણે બધું વ્યવસ્થિત રીતે શૂટ કરેલું છે અને તમે આગળ વિડીયોમાં જોઈ પણ લીધું હશે. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન છૂટતા. અને આગળ હવે તમારે આપણે 2 દિવસ રોકાવાના છીએ તો કમેન્ટ પણ કરતા રહેશો તો તમારે શું જોવું છે અહીંયા. ને કાલ તો અમે રસોડું પણ જોઈએ એવા છે, રસોડામાં જવાની ને જોવાની બધી ખૂટો જ છે. ગોડાઉન ભર્યા છે શાકભાજી ના, જી જોવો એ તમે આમાં છે ને તમને એમ થાય કે આટલું આ વસ્તુ 4:30 ખાજો. હજી એક વાત કરવાની તો ભૂલી જતો, 4:30 માં જે વાર હતી ને ત્યારે નાઈ ધોઈને અહીંયા મંદિર આવતી હતી સવારે 4:30 વાગ્યામાં. ત્યાં તો દૂધની આખી ગાડી ભરાઈને આવી ગઈ હતી. આ મંદિર કેટલા વર્ષથી અમે આવીએ છીએ તેદુનું બને છે ને હજી બાંધકામ એનું ચાલુ જ છે. વ્યવસ્થિત રીતે ઘણું બધું બની ગયું છે ને મંદિર તો પણ હજી એનું બાંધકામ ચાલુ છે. હવે તો શું કરતા હોય તો આપણને કઈ ખ્યાલ છે નહીં. અને ખરેખર બહુ મજા આવી છે. જોઈ શકો છો સામે જેટલી પબ્લિક છે ને એ બધા અહીંયા છે ને આપણે મંદિરની પાછળ જ જ્યાં વડલો છે ને વડલામાં બાપા દેખાય છે ને એના દર્શન જોવો કરે છે આ બધા. શકો છો તો અહીંયા વડલામાં છે ને બાપાના દર્શન થાય છે. કોણ બગદાણા આવ્યા છે એ કોમેન્ટ કરજો. નો આવ્યા હોય ને ચોક્કસ આવજો. એકવાર આવશો ને તો ઘરે જવાનું મન તમને નહીં થાય. અત્યારે તો વેકેશન છે, કદાચ તમે વેકેશન માં આવો તો આખું વેકેશન કદાચ અહીંયા રોકાવ ને તો તમને ઘરે જવાનું છે ને મન નહીં થાય. જમવાની, રેવાની અને દર્શન નો તો લાવો લેવાની એ તો કઈક અલગ જ મજા છે. પણ બધી સુવિધા છે, તમે હેરાન નહીં થાવ. કદાચ બાપુ ફેમિલી આવશો ને તો જે આવ્યા છે એને તો ખબર જ હશે બધાને કોણ બગદાણા આવ્યા છે.
એ કોમેન્ટ કરી નાખજો ને બાકી તો છે ને આવ્યા હોય કોમેન્ટ કરજો ને નો આવ્યા હોય ને એકવાર છે ને જરૂરથી છે ને બગદાણાની વિઝિટ કરજો. જો અમે છે ને વડલાની છે ને ટ્રાફિક અહીંયા સરસ ના બેઠા છે મજાના. વાગ્યા છે 11 ને હવે છે ને આરતી ની વાટ જોઈએ છે અને આરતી થાય ને તો બાપાની આરતી નો લાવો લેવો છે. એક વાત ખાસ કે કાલે હતો શનિવાર એટલે કાલે છે ને શનિવારે અહીંયા હોય પાછા સુંદરકાંડ ના પાઠ તો અમે છે ને જમી ફ્રી થઈ અને પછી છે ને સુંદરકાંડ ના જે પાઠ ચાલતા હતા ને એમાં આખો જે સુંદરકાંડ ના પાઠ ચાલુ હતો ત્યાં સુધી આપણે બેસાડું નતું પણ છે ને મોડા આવ્યા હતા ને તો પછી લાસ્ટ સુધી બેઠા હતા તો ખરી પણ અડધે થઈ એમાં એવું હતું પૂજન છે ને મને કઈ જવા નતો દીધો હાથ પકડી ઘુસાડી દેતો હતો. સુંદરકાંડ ના પાઠમાં છે ને મને જવા નતો દીધો એને આવતી હતી નીંદર એ ખાઈતો હતો એ ઘરે આવે એટલે થાકી જાય કાલે એમનું વ્યક્તિમાં બેઠા આવ્યા છે અમે 11 વાગે નીકળ્યા હતા 11 વાગે બસમાં બેઠા હતા તો 5:30 થી 5:45 ના ગાડામાં પહોંચ્યા હતા તો કોમેન્ટ કરજો કે અમે કેટલી કલાકે પહોંચ્યા હશું અહીંયા કેટલી કલાકે અમે પહોંચ્યા હશું ને એ કોમેન્ટ કરી નાખજો. બાકી તો પૂજન છે ને મને કાલ સુંદરકાંડ ના પાઠમાં પણ છે ને જવા નહોતા દેતા એટલે કાલે છે ને પૂજન મને સુંદરકાંડ ના પાઠમાં પણ છે ને બેસવા નહોતા દેતા. ચાલ બીજી વાત જ લે તું જાવ એટલે તું જાવ તું સુઈ જાય તો મને તો બેસવા દે. આપડે એવું હોય ને તો થાકીએ નહીં ઓમ થાકી જાય કામ કરીને બાકી આવું હોય ને એ દર્શન કે સેવા કરવાની તો થાકો જ નહીં. 4:30 વાગ્યામાં સવારમાં જાગીને હું છે ને 4 વાગ્યાનો અલાર્મ મૂકતા આખી રાત નીંદર નહોતી એવી એકવાર જોઈ તો 2 વાગ્યા એકવાર જોઈ તો 3:30 વાગ્યા નીંદર એક જ ભણકારા જ વાગતા હતા આરતી થાય છે આરતી થાય છે આરતી થાય છે એ ભણકારા વાગતા હતા. છેલ્લે લાસ્ટ બે જોયું ને તો 3:45 વાગ્યા હતા 4 વાગ્યાનો અલાર્મ મૂક્યો તો 4:45 પછી ઊભું થઈ ગયું. હવે છે ને અલાર્મ ની વાઈટ નથી ફટાફટ તો છે ને આપણે નાઈ રેડી થઈ અને મંદિર વહી છે નહીં તો રેડી થઈ આપણે આવતા રહ્યા સુધા બાપાના દર્શન કરવા માટે. હજી પૂજન કે મમ્મી તું થાકતું જ નથી દર્શન કરીને કે બેસ ભાત એની ના હું થાકું જ નહીં. હજી 2 દિવસ એટલે શાંતિથી મારે રોકાવું જ છે બાપાના દર્શન કરે રાખું 2 દિવસ ને આગળ તમને હતું મેં હજી વિડીયોમાં કીધું હતું કે 4 વર્ષથી હું આવ્યું નથી નકર વર્ષો વર્ષ અહીંયા હોય તો 4 વર્ષથી આવ્યું નથી બાપાના છે ને દર્શન નો લાવો છે ને આ અત્યારે મારે લઈ જ લેવો છે પાછો વારો ક્યારે આવે ત્યારે બાપા હુકમ કરે તો અત્યારે છે ને 2 દિવસ આપણે રોકાયું જવું છે બાપાના દર્શન જ કરી રાખે હરિભજન થાય ને એટલું કરવાનું જ છે. ચાલો તો હવે વાગ્યા છે 6 વાગ્યા 6:05 કોમ છે અને અમે છે ને સવારે તો બગડને કાંઠે આવ્યા હતા પણ અત્યારે પાછા છે ને બપોરે છે ને પ્રસાદી લઈ લીધી ને તા 1-1:30 વાગી ગયો તો પછી આરામ કર્યો પછી 3 વાગે એમ થયું કે હવે ટાઢા પર જેવું થઈ ગયું છે પછી નાઈ ધોઈને પાછા આવ્યા અહીંયા પાછા આપણે મંદિરે અને મંદિરે આવીને ચાર્જિંગ પૂજનના મોબાઈલમાં કરવાનું હતું મારા મોબાઈલમાં કરવાનું હતું પછી બેયના મોબાઈલમાં કર્યા ચાર્જિંગ બેન મોબાઈલમાં ચાર્જિંગ કર્યા ને ત્યાં સુધી પછી મંદિરે પાછા બેઠા ને પૂજન કે નાસ્તો કરવો છે ગધેડા છે
બેયના મોબાઈલમાં ચાર્જિંગ કર્યા ત્યાં સુધી પછી ત્યાં મંદિરે બેઠા અને પછી પૂજન કહી કે હાલો મમ્મી હવે નાસ્તો હોય કે કંઈક કરવા જાય કે નાસ્તો કરવો જ. તો જસ્ટ નાસ્તો કરીને જે અહીંયા છે ને આવ્યા જ છીએ આપણે. નાસ્તામાં છે ને મંચુરિયમ, સવારે પૂજનને મંચુરિયમ ખાતા હતા, અત્યારે મંચુરિયમ ખાધા અને નૂડલ્સ, હક્કા નૂડલ્સ એ બધા નાસ્તો કર્યો ને પાછા કે હાલો બગડ કાંઠે જઈએ. તો જો અમે બાપ અહીંયા છે ને બજરંગદાસ બાપા પાસે પહોંચી ગયા છીએ. પાછળનું બેકગ્રાઉન્ડ તમને મસ્ત મજાનું દેખાય. જઈ લે બજરંગદાસ બાપા દેખાય છે, જોઈ શકો છો કેટલા મસ્ત મજાના એકદમ મોટી મૂર્તિ છે. જો અહીંયા બગડને કાંઠે અહીંયા કોણ કોણ આવ્યું છે પ્લીઝ કોમેન્ટ કરજો એટલે ખબર તો પડે મને. ચાલો તો પૂજન ની તો આગળ વહી ગયા કે? હા આગળ વહી ગયા. ચાલો પૂજન ની તો આગળ વહી ગયા લાગે છે. જઈએ સવારે કેટલી ઘણી અહીંયા ટાઈમ સ્પેન્ડ વધારે તો કર્યો તો આમાં ફોટા પાડ્યા, વિડીયા ઉતાર્યા ને એવું બધું પછી કરતા હતા. કાળ ફેરવે છે ને બેઠા હતા. બગડના કાંઠે પેલા આવીએ ને એટલે પેલા બજરંગદાસ બાપાના દર્શન આપણને થાય, પછી બગડેશ્વર મહાદેવ આવે એના દર્શન થાય અને પછી ત્યાં બગડનો કાંઠો છે બજરંગદાસ બાપા નાતા ને ઈ નદી આવે, બગડનો કાંઠો આવે ને પછી ત્યાં અહીંથી આગળ જતા છે ને ઉપર જ બેઠા છે કાળ ભૈરવ. તો પછી અમે ત્યાં બેઠા હતા ને ફોટા પાડતા હતા ને એવું બધું કરતા હતા ને સારી ઘણી પછી ત્યાં તો અમે છે ને રોકાણા હતા, સારી ઘણી બેસી ગયા હતા. તો ચાલો અહીંયા આગળ છે ને કેટલા બધા ગધેડા ને બધું છે. હાલો તમને છે ને પાછળનો કેમેરો કરીને હું છે ને પેલા તો બતાવી દઉં. જો યાર આ ગધેડા કેટલા બધા હતા છે ને. ઓલા ભાઈ જો બારે કાંઠે છે એ કેવા કબૂતર ને બધા ચણે છે ને તો ત્યાં બિચારા બધા શું ચડતું હોય એમાં તો શું ખાતા હોય, કંઈક ખાતા હતા તો ખરી. ગધેડા શું ખાતા દાણા ને એવું. જો ઓલા ભાઈ બારે કાંઠે છે ને જો અહીંયા છે ને પાછા કબૂતર ને છે. બાપાને સથવારો પુરાવે છે. કબૂતર કેવા સરસના છે. સવારે હતા અત્યારે છે. ઘુઘુડા કેવા ચણે છે. આપણે છે ને ગધેડા ને એકદમ નજીક આવી ગયા છીએ. આ છે ને ઓલા ચોકાને ચણ નાખી હોય ને ઈ ચણે છે, જો ખાય છે. જોઈ શકો છો અમે છે ને સવારે આ કાળ ભૈરવ દાદાના મંદિરે હતા. બગડેશ્વર મહાદેવ થી તમે નીચે ઉતરો ને એટલે સામે તમને દેખાય. બહુ ઊંચું છે મંદિર એમ તો. જો આ કાળ ભૈરવ દાદા નજીક થી બતાવું. જો આ છે કાળ ભૈરવ દાદા. કાળ ભૈરવ અહીંયા છે ને અમે છીએ અહીંયા. એટલે ઊંચો પગથિયા ચડી ચડીને કાળ ભૈરવ જવું હોય ને તો આપણે જવું પડે. હવે છે કે છે બધા તો છોકરા તો જવું જોશે પાછું ત્યાં. ચલો ત્યાં જાશો ને તો હજી તડકો છે. કદાચ જાશો ને તો આપણે વિડીયો શૂટ કરશું ચોક્કસ થી ત્યાં જઈને. આ બગડ નદી અત્યારે તો કઈ પાણી એટલું છે નહીં. ચોમાસામાં આવે તો ભરપૂર હોય ત્યારે પાણી. આ બજરંગદાસ બાપાનું બગદાણા. ચાલો વાગવામાં છે 6:50 થઈ છે. 7 વાગે ઓલરેડી આરતી નો ટાઈમ છે 7 વાગ્યાનો. તો આરતી ની તૈયારી થતી જશે. અત્યાર સુધી આપણે બગડને કાંઠે ને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો ને તો બેઠા હતા અને હવે છે ને આરતી નો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે. તો આપણે ફટાફટ છે ને બજરંગદાસ બાપાની આરતી નો લાવો લઈ લઈએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.